પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હવે છોકરાઓ આપણે ટોપિક્સની વાત કરશું કે જુદા જુદા પ્રકારના આપણે નિયમ જે છે એ નિયમ સમજીએ અને નિયમમાંથી કેવા પ્રકારના એમસીક્યુ બની શકે એની ચર્ચા કરવાની છે। રેડી? તો આજનો આપણો ટોપિક છોકરાઓ એકદમ સરળ છે અને આ આપણો છેલ્લો ટોપિક છે। ચાલો પહેલાં આપણે છોકરાઓ વાત કરવાની છે દળ સંચયનો નિયમ। અથવા આપણે આને કહીશું દળ સંરક્ષણનો નિયમ। તો હવે અહીંયા આપણે છોકરાઓ આવું સમજાવશું, વૈજ્ઞાનિકોના નામમાં આપણે ભણતા નથી। અગત્યનું એ છે કે આમાંથી કેવા પ્રકારના એમસીક્યુ પૂછી શકાય। હવે આ જુઓ છોકરાઓ, આપણે જો વાત કરીએ તો આવી રીતે સમજાવશું કે ભાઈ દળ સંચયના નિયમનો મતલબ શું થવાનો છે, તો કે પ્રક્રિયકો અને નિપજોના દળનો સરવાળો હંમેશા અચળ રહે। બરાબર છે? જો આપણે જુદા જુદા પ્રક્રિયકોની વાત કરીએ તો પ્રક્રિયકોનું દળ બરાબર નિપજોનું દળ, આવી રીતે। જો આપણે જુદા જુદા પ્રક્રિયકોની વાત કરીએ તો પ્રક્રિયકો જેટલા પણ ભેગા કરશું અને એનું જે દળ થશે એટલું જ દળ આપણને નિપજ માટે જોવા મળશે। એનો મતલબ એવો થયો કે જે પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લે છે એમનું દળ જે છે એ વપરાય નથી જતું અને નવું કોઈ નિપજનું અચાનક દળ આપણને મળી નથી જતું। આ માત્ર ને માત્ર એક પ્રકારનું દળનું રૂપાંતરણ છે। શું છે છોકરાઓ? આ એક પ્રકારનું દળનું રૂપાંતરણ કહેવાય। તો કઈ રીતે, જરાક આપણે એને ધીરે ધીરે સમજીએ। આપણે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજનની વાત કરીએ તો એમાંથી આપણને નિપજ મળવાની છે H2। જો આપણે H2 વત્તા 1/2O2 એટલે કે એમાંથી H2O બનાવવાની વાત કરીએ, જરાક જો અહીંયા આપણે પ્રક્રિયકોનું કેટલું દળ ભેગું કર્યું, તો કે હાઇડ્રોજનનો 1 મોલ વાપરો એટલે એનું 2 ગ્રામ આપણે લીધું, એની પ્રક્રિયા આપણે 16 ગ્રામ ઓક્સિજન સાથે કરી। તો એનો સીધો મતલબ એવો થયો કે હવે મને જે વજન મળ્યું ને નિપજનું, એ નિપજ મને 18 ગ્રામ પાણી તરીકે મળશે। તો જેટલા પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લે છે, પોતાનું દળ આપે છે, એટલું જ દળ નિપજ બનાવે છે। હવે તો કે હવે અહીંયા જુઓ છોકરાઓ, આપણે નાઇટ્રોજનની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરીએ તો એમાંથી છોકરાઓ 2 અણુ એમોનિયા મળે। શું મળવાના છે? 2 અણુ એમોનિયા। તો આનો મતલબ શું થયો? જો આનો મતલબ આવો થયો, હું 2 અણુ નાઇટ્રોજન લઉં એટલે કે મને 28 ગ્રામ નાઇટ્રોજનની આપણે પ્રક્રિયા કરીએ, કેટલા સાથે? તો કે ભાઈ 6 ગ્રામ હાઇડ્રોજન સાથે। તો મેં પ્રક્રિયામાં વાપરેલું દળ કેટલું હતું? તો કે જો આ બેના સરવાળા જેટલું, એટલે જે આપણને નિપજ મળે છે ને છોકરાઓ, એ નિપજ કેટલી મળવાની છે? તો કે 17 ગુણ્યા 2 34 ગ્રામ। આ બેનો સરવાળો 34, મળેલી નિપજ 34। આને બોલશું છોકરાઓ દળ સંચયનો નિયમ। દળનું માત્ર ને માત્ર છોકરાઓ આપણે રૂપાંતરણ કર્યું, કોઈ વધારાના પ્રક્રિયકો જે છે એમાં આપણે અહીંયા લાવતા નથી। હજી એક ઉદાહરણ જોઈએ કે આપણે HCl ની પ્રક્રિયા NaOH સાથે કરીએ તો અહીંયા શું કર્યું છોકરાઓ? મેં તટસ્થીકરણની પ્રક્રિયા, એટલે સ્વાભાવિક છે આપણને નિપજમાં શું મળશે? તો કે નિપજમાં ક્ષાર વત્તા પાણી મળશે। જો આપણને નિપજમાં શું મળ્યું ભાઈબંધ? તો કે ભાઈ એસિડ અને બેઝ ભેગા થાય એટલે ક્ષાર અને પાણી બને, સ્વાભાવિક રીતે। હવે તો કે અહીંયા જરાક જો આમના આપણે દળની વાત કરીએ, HCl એટલે કેટલું થાય? તો કે ભાઈ 36.5 ગ્રામ થાય, વત્તા NaOH એટલે કેટલું થાય? તો કે જો 40 ગ્રામ। અહીંયા આપણે અલગ પ્રકારની નિપજ એટલે કે આપણને દળનો સરવાળો સમજાવી શકાય। આનો જે સરવાળો છોકરાઓ આવ્યો, કેટલો આવ્યો છોકરાઓ? 76.5। બરાબર? 40 ને 30 70, 76.5। એટલો જ સરવાળો મને ક્યાં મળવાનો છે? તો કે જો અહીંયા
NaCl એટલે 58.5 અને H2O ની જો આપણે વાત કરીએ તો H2O નું કેટલું થશે તો કે 18 ગ્રામ. આ બેનો સરવાળો પણ કેટલો થાય છોકરાઓ 76.5. ક્લિયર? તો એક પ્રક્રિયા હું તમને આપું છું, આ તમે પ્રક્રિયા જે છે એના દળનો સરવાળો જે છે એ થોડી જાતે કરો. રેડી? ચાલો, જો એક મોટી પ્રક્રિયા આપણે લઈએ આવી રીતે. 4 અણુ એમોનિયા વત્તા 5 અણુ ઓક્સિજન, એમાંથી 4 અણુ નાઇટ્રિક ઓક્સાઇડના બન્યા અને 6 અણુ જે છે એ H2O ના મળ્યા. આવી રીતે આપણને જે છે એ નિપજ મળશે. હવે જો છોકરાઓ, તો આમનો તમે નવરા બેઠા બેઠા સરવાળો કરવાનો છે. બેયનો સરવાળો જે છે એ સમાન આવે છે કે નથી આવતો એ જરાક મને કહેવાનું છે. તો દળ સંચયનો નિયમ આટલો સરળ છે. હવે આગળ વધીએ. બીજો નિયમ જે છોકરાઓ આપણે શીખવાનો છે એને કહેવાનો છે નિશ્ચિત સંરચનાનો નિયમ. હવે જો હું નિશ્ચિત સંરચનાની વાત કરું ને તો આ નિશ્ચિત સંરચનાનો પહેલા તો મતલબ શું થાય નહીં સમજો કે ભાઈ આપણે સંયોજન કોઈ પણ પ્રક્રિયાથી બનાવીએ એમાં રહેલા ઘટકોનું પ્રમાણ હંમેશા નિશ્ચિત જ રહે છે. એટલે અહીંયા આપણે કહેવું હોય તો શું કહેવાનું છે તો કે જો ભાઈ આપણે ટૂંકમાં આવું કહેશું કે ભાઈ સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવો, પદ્ધતિથી બને, પણ એની અંદર રહેલા ઘટકોનું પ્રમાણ હંમેશા નિશ્ચિત જ હોય. પ્રમાણ કોઈ દિવસ બદલાશે નહીં. તો આ નિયમને સમજાવવા માટે થઈને હું તમને અલગ અલગ ઉદાહરણો શીખવાડું છું. જો ધ્યાન આપો. મારે છોકરાઓ આ ઉદાહરણ સમજાવવા માટે પાણી બનાવવું છે. આપણે શેની વાત કરવી છે? પાણીની બનાવટ. તો જો આપણે પાણી અલગ અલગ મેથડથી બનાવીએ. ચલો, પહેલી રીત આપણે છોકરાઓ લેવી છે કે હું હાઇડ્રોજનની પ્રક્રિયા ઓક્સિજન સાથે ડાયરેક્ટ કરું. એટલે અહીંયા મને નિપજ તરીકે શું મળ્યું તો કે અહીંયા મને નિપજ તરીકે H2O મળ્યું. બીજું આપણે છોકરાઓ ઉદાહરણ લઈએ દહન પ્રક્રિયાનું. શેનું ઉદાહરણ લઈએ છોકરાઓ? દહન પ્રક્રિયા. દહન પ્રક્રિયાની વાત કરીએ તો જો CH4 એની પ્રક્રિયા હું કરું છું 2 અણુ ઓક્સિજન સાથે. એટલે સ્વાભાવિક છે અહીંયા શું મળવાનું છે? CO2 અને અહીંયા મળવાનું છે 2H2O. શું મળવાનું છે? 2H2O. હવે તો કે હવે એના પછી જો હું ત્રીજી પ્રક્રિયાની વાત કરું છોકરાઓ તો ત્રીજી પ્રક્રિયા તટસ્થીકરણની છે. આપણે HClની પ્રક્રિયા NaOH સાથે કરીએ એટલે અહીંયા આપણને શું મળશે? NaCl વત્તા H2O. તો હવે અહીંયા જરાક આપણે આટલી વસ્તુ ઉપર ધ્યાન રાખીએ કે મેં પ્રક્રિયા 3 અલગ અલગ કરી પણ એની નિપજ સ્વરૂપે આપણને જે પાણી મળ્યું ને એ પાણીનું બંધારણીય સૂત્ર હંમેશા એક જ સમાન રહે છે. જો અહીંયા આપણને નિપજ તરીકે શું મળે છે છોકરાઓ તો કે જો ભાઈ નિપજ તરીકે મને અહીંયા H2O મળ્યું. તો આ H2Oની વાત કરીએ એટલે કે પાણીની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આનો મતલબ શું થયો તો કે ભાઈ આનો મતલબ છે ને આવી રીતનો થયો કે તમે આની જો વાત કરો તો હાઇડ્રોજન જેમ ઓક્સિજનનું પ્રમાણ કેવું રહે? હંમેશા સરખું રહે. કઈ રીતે? ચાલો, હું જો શબ્દ વાપરું વજન, તો પાણી તમે ગમે ત્યારે બનાવશો કે નહીં એમાં હાઇડ્રોજનનું વજન કેટલું હશે? 2 ગ્રામ. ઓક્સિજનનું વજન કેટલું હશે? 16. આનું સાપેક્ષ પ્રમાણ કેટલું થાય? સાપેક્ષ પ્રમાણ તો આનું સાપેક્ષ પ્રમાણ થાય 1 ગ્રામ અને 8 ગ્રામ. મેં 2 કોમન કાઢ્યા, નવું કાંઈ નથી કર્યું. સાપેક્ષ પ્રમાણનો મતલબ શું થયો? મેં 2 છે એને કોમન કાઢ્યા છે. હવે તમને કોક એમ પૂછે કે આના ટકાવાર પ્રમાણ કેટલું હોય તો જો તમે પાણી કોઈ પણ પદ્ધતિથી બનાવો છોકરાઓ તો એની અંદર રહેલા હાઇડ્રોજનના ટકા હંમેશા કેટલા હશે?
તો કે 11.11%. એમાં રહેલા ઓક્સિજનના ટકા હંમેશા કેટલા હશે? તો કે 88.89%. કેટલા હશે? 88.89%. તો હવે તો કે જો અહીંયા આપણે જે નિશ્ચિત સંરચના શબ્દ બોલ્યા ને, સંરચનાનો મતલબ શું થયો? એમનું આ જે પ્રમાણ જે રહ્યું ને હંમેશા એક સમાન હોય. આવું ને આવું આપણે એક હજી વધારાનું ઉદાહરણ શીખીએ. આ જ વસ્તુની અંદર એક્સ્ટ્રા ઉદાહરણ તરીકે આપણે વાત કરવી છે ક્યુપ્રિક કાર્બોનેટની. જો આપણે શેની વાત કરવી છે છોકરાઓ? તો કે આપણે વાત કરવી છે ક્યુપ્રિક કાર્બોનેટ. હવે તો હું આ ક્યુપ્રિક કાર્બોનેટની વાત કરું તો એનું બંધારણીય સૂત્ર શું થઈ જશે? તો કે CuCO3, કોપર કાર્બોનેટ. હવે આ કોપર કાર્બોનેટ આપણને બે રીતે મળે. એક ખનિજમાંથી ડાયરેક્ટ મળે અને લેબોરેટરીમાં બે જુદા જુદા ઘટકોની આપણે પ્રક્રિયા કરીએ ને એમાંથી મળે. તો આપણને નિપજ તો શું મળી ગઈ છોકરાઓ? તો કે આપણને નિપજ તો મળી ગઈ ક્યુપ્રિક કાર્બોનેટ, CuCO3 મળી ગયું. તો હજી એક વખત આપણે વાત કરીએ, આપણને ક્યુપ્રિક કાર્બોનેટ ક્યાંથી મળે છે? તો કે ખનિજ સ્વરૂપે મળી શકે, અથવા તો આપણે લેબોરેટરીમાં પ્રક્રિયા કરીએ ને તો પણ આપણને આ બે વસ્તુમાં ક્યુપ્રિક કાર્બોનેટ જ મળે. હવે આ જે ખનિજ તરીકે મળ્યું કે નહીં એને એનું કુદરતી સ્વરૂપ કહેવાય. કયું કહેવાય છોકરાઓ? કુદરતી સ્વરૂપ. અને જેને આપણે લેબોરેટરીમાં બનાવ્યું છે કે નહીં એને એનું કૃત્રિમ સ્વરૂપ કહેવાય. શું કહેવાય છોકરાઓ? કૃત્રિમ સ્વરૂપ. એક આપણને કુદરતી રીતે મળ્યું, બીજું આપણને કૃત્રિમ રીતે મળ્યું. પણ નિપજ કઈ મળી? CuCO3. હવે અહીંયા આપણે શું કરીએ? આમનું ટકાવાર પ્રમાણ કાઢીએ. તો કે જો પહેલાં આમનો અણુભાર આપણે નક્કી કરીએ. અણુભારની જો વાત કરીએ છોકરાઓ તો આની અંદર કોપર છે એનો પોતાનો પરમાણુ ભાર હોય 63.5. જો કોપરની કિંમત કેટલી હોય? 63.5. કાર્બનની કિંમત કેટલી હોય? 12. અને ઓક્સિજનની કિંમત કેટલી હોય? તો કે 16 તરીને 48. ચાલો ભાઈ કરો સરવાળો. 123.5 જવાબ આવ્યો છોકરાઓ. કેટલો જવાબ આવ્યો? 123.5 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા મેં શું કર્યું છોકરાઓ? કુદરતી અને કૃત્રિમ સ્વરૂપની વાત કરી તો અણુસૂત્ર સમાન, અણુભાર સમાન. હવે તો કે હવે ટકાવાર પ્રમાણે ગોતી લ્યો. જો આપણે પર્સન્ટેજ પ્રમાણ ગોતવું હોય તો સૂત્ર શીખડાયું છે N ગુણ્યા પરમાણુ ભાર. જો શું આવશે? N ગુણ્યા પરમાણુ ભાર, એને ગુણ્યા 100 અને છેદમાં શું આવશે? અણુભાર. રેડી? ચાલો મારી પાસે છોકરાઓ સૂત્ર છે. હવે આપણે ટકા ગોતીએ. પર્સન્ટેજ ઓફ કોપર. ચાલો ભાઈ કોપરની સંખ્યા કેટલી? 1. એનો પરમાણુ ભાર 63.5, એને ગુણ્યા 100 અને છેદમાં અણુભાર 123.5. લાવો કોપરના ટકા બોલો. તો અહીંયા આપણે કોપરના ટકા મળશે 51.41. ચલો હવે હું પર્સન્ટેજ ઓફ કાર્બનની વાત કરું. 1 ગુણ્યા 12 ગુણ્યા 100 અને અહીંયા આવી જશે 123.5. તો અહીંયા મને જવાબ મળશે 9.71%. ચલો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન બરાબર 100 માઇનસ 51.41 માઇનસ 9.71 બરાબર. ચાલો 100 માઇનસ 51.41 માઇનસ 9.71 માઇનસ માઇનસ કરી નાખશું. ખોટું આ રીતે સૂત્ર મૂકીને કિંમત ગોતવાની નહીં. ચાલો 38.88% મને કોના મળ્યા? ઓક્સિજનના. તો આને શું દર્શાવ્યું? તો કે ભાઈ નિશ્ચિત સંરચનાનો નિયમ એવું સમજાવી ગયો આપણને કે તમે ભાઈ ખનિજમાંથી લાવો કે લેબોરેટરીમાં બનાવો, ટકાનું પ્રમાણ હંમેશા આટલું જ રહેશે. કોઈ દિવસ કોપરના ટકા નહીં બદલાય, કોઈ દિવસ કાર્બનના ટકા નહીં બદલાય કે કોઈ દિવસ ઓક્સિજનના ટકા બદલાશે નહીં.
એ હંમેશા કેવા હશે છોકરાઓ? નિશ્ચિત જ જોવા મળવાના છે કે હંમેશા ટકાનું પ્રમાણ તો આટલું જ રહેશે. હવે જો છોકરાઓ, આજે મેં તમને 2 નિયમ શીખવાડ્યા ને, એ અગત્યના છે જ, પણ એના કરતાં પણ જે વધારે અગત્યનો છે ને એ આ નિયમ છે. આમાંથી MCQ પૂછાવાની શક્યતા વધારે છે. સાંભળજો, આમાંથી MCQ પૂછાવાની શક્યતા વધારે છે. શું કહેશું આને છોકરાઓ? તો કે આને બોલવાનો છે ગુણક પ્રમાણનો નિયમ. હવે હું તમને પહેલાં એની ધીરે ધીરે મતલબ સમજાવું અને પછી એનું ઉદાહરણ લઈને સમજાવું. જો સાંભળો, આ આપણને ગુણક પ્રમાણનો નિયમ શું કહે છે ને સાંભળો તમે પહેલાં. એ આપણને આવું સમજાવે છે કે 2 જુદા જુદા પ્રક્રિયકો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જ્યારે જુદી જુદી નિપજ બનાવે છે ત્યારે જો જ્યારે 2 જુદા જુદા પ્રક્રિયકો એકબીજા સાથેની રાસાયણિક પ્રક્રિયા દ્વારા જુદી જુદી નિપજ બનાવે છે ત્યારે એક પ્રક્રિયકનું પ્રમાણ કાઉન્સમાં દળ અચળ રહે છે અને બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગુણક સંખ્યામાં મળે છે. શેમાં મળે છે? ગુણક સંખ્યામાં મળે છે. જો આ એની સરસ મજાની વ્યાખ્યા થઈ ગઈ, પણ જ્યારે આપણે વ્યાખ્યાને ઉદાહરણથી સમજશું ત્યારે વધુ આવડશે, ત્યાં સુધી નહીં આવડે. એટલે આપણે ઉદાહરણ નંબર 1 લઈએ. જો જુદા જુદા ઉદાહરણ લેશું ત્યારે આપણને આ વસ્તુ સમજાશે, કેમ કે આમાંથી MCQ પૂછાવાના ચાન્સીસ મેજોરિટી છે. બહુ અગત્યની પ્રક્રિયા છે, MCQ પૂછી શકાય. શું કહેવાનું છે જો સાંભળો, તો કે ભાઈ અહીંયા આપણે એક હાઇડ્રોજન લઈએ અને એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરીએ. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. આમાંથી મને H2O1 મળ્યું. જો શું મળ્યું છોકરાઓ? H2O1 મળ્યું. હવે તો કે હવે હું હાઇડ્રોજનની જ પ્રક્રિયા ઓક્સિજન સાથે કરું છું, એટલે અહીંયા મને શું મળ્યું છોકરાઓ? H2O2 મળ્યું. બેના આપણને નામ આવડે છે. જો આને છોકરાઓ બોલાય હાઇડ્રોજન ઓક્સાઇડ. શું બોલાય? હાઇડ્રોજન ઓક્સાઇડ અથવા પાણી. સાદી ભાષામાં આપણે એને પાણી કહીએ છીએ, પણ એનું રાસાયણિક નામ છે હાઇડ્રોજન ઓક્સાઇડ. એવી જ રીતે આનું નામ શું થયું છોકરાઓ? તો કે એવી જ રીતે આનું નામ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. જો એવી જ રીતે આનું નામ શું થયું? હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે આપણે વ્યાખ્યાને સમજવાનું ચાલુ કરીએ. જો જ્યારે 2 જુદા જુદા પ્રક્રિયકો હાઇડ્રોજન ઓક્સિજન એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જુદી જુદી નિપજ બનાવે. જો પ્રક્રિયા કરી 2 રાસાયણિક રીતે, પ્રક્રિયકો તો હાઇડ્રોજન ને ઓક્સિજન જ છે. 2 પ્રક્રિયકો જુદા છે, હાઇડ્રોજન ઓક્સિજન. રાસાયણિક પ્રક્રિયા કરી પણ નિપજ જુદી જુદી બની. હાઇડ્રોજન ઓક્સાઇડ મળ્યું મને અને હાઇડ્રોજન પેરોક્સાઇડ મળ્યું. ત્યારે એક પ્રક્રિયકનું દળ અચળ રહે છે. હવે જો હું આ હાઇડ્રોજનના છોકરાઓ દળની વાત કરું તો હાઇડ્રોજનનું વજન કેટલું? 2 ગ્રામ. ઓક્સિજનનું વજન કેટલું? 16 ગ્રામ. હાઇડ્રોજનનું વજન કેટલું? 2 ગ્રામ. ઓક્સિજનનું વજન કેટલું? 32 ગ્રામ. તો અહીંયા મને ભાઈબંધ શું શીખવા મળ્યું?
એક પ્રક્રિયકનું પ્રમાણ અચળ રહે છે. મેં હાઇડ્રોજન લીધો તો હાઇડ્રોજનનું છોકરા વજન જો 2 ગ્રામ. કેટલું મળ્યું મને? બંનેમાં 2 ગ્રામ. એક પ્રક્રિયકનું પ્રમાણ અચળ રહે છે. બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગુણક સંખ્યામાં મળે છે. એનો મતલબ કે અહીંયા 16 ગ્રામ વપરાણો, અહીંયા 32 ગ્રામ વપરાણો. તો એનો મતલબ આપણે નક્કી કરીએ કે જો પ્રમાણ આપણે નક્કી કરી શક્યા. હાઇડ્રોજન જેમ ઓક્સિજનની હું વાત કરું છોકરાઓ, તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 2. પણ સામે ઓક્સિજનનું પ્રમાણ 1. હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 2. સામે ઓક્સિજનની સંખ્યા કેટલી? 2. જો ડબલ થયું. કેવું થયું છોકરાઓ? ડબલ. એટલે ગુણક સંખ્યા કઈ થઈ છોકરાઓ આપણી? તો કે ગુણક સંખ્યા જો આ થઈ 1:2. કઈ થઈ છોકરાઓ? 1:2. ઓક્સિજનનું પ્રમાણ આપણે નક્કી કરી શક્યા કે અહીંયા 16 ગ્રામ હતું, અહીંયા 32 ગ્રામ છે. 16 કરતાં 32 એનું ડબલ થઈ ગયું. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે આપણને એનું પ્રમાણ ગુણક સંખ્યામાં મળ્યું. જ્યારે હાઇડ્રોજન કેવો હતો છોકરાઓ? અચળ. 2 અને 2. હવે તો કે હજુ આપણે 2 ઉદાહરણ લઈને શીખીએ એટલે આપણને થોડીક વધારે ખબર પડે. જો હજી હું એક ઉદાહરણ સમજાવું છું તમને. ઉદાહરણ નંબર 2. પછી આપણને પ્રશ્ન પણ કેવો પૂછી શકાય એ પણ હું તમને કહી દઉં. આમાં પણ આપણે જોઈ લઈએ પ્રશ્ન. અહીંયા તમને એવો પ્રશ્ન પૂછાય કે હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હાઇડ્રોજનનું પ્રમાણ હંમેશા 2 ગ્રામ અચળ રહે છે. પણ જ્યારે અહીંની હું વાત કરું તો અહીંયા ઓક્સિજન કેટલો વપરાશે? 16 ગ્રામ. અહીંયા ઓક્સિજન કેટલો વપરાશે છોકરાઓ? જો 32 ગ્રામ. તમને પ્રમાણે પૂછી લેશે કેટલું વજન છે, તો કે 1 હોય તો 16, 2 હોય તો 32. એવી ને એવી રીતે આ બીજું ઉદાહરણ સમજો. ઉદાહરણ નંબર 2 સાંભળજો. હું કાર્બનની પ્રક્રિયા કરું છું છોકરાઓ 1/2 ઓક્સિજન સાથે. એટલે મને નિપજ તરીકે શું મળી ગયું? C1O1 મળી ગયું. જો હવે તો કે હવે હું કાર્બનની પ્રક્રિયા કરું છું O2 સાથે. અહીંયા મને કાર્બનનું પ્રમાણ 1 જ મળશે પણ ઓક્સિજનનું પ્રમાણ કેવું થઈ ગયું? ડબલ. તો હવે અહીંયા પાછું સમજો કે પ્રક્રિયામાં કાર્બન કેટલો વપરાણો? 12 ગ્રામ. બીજી પ્રક્રિયામાં પણ કાર્બન કેટલો વપરાણો? 12 ગ્રામ. એક પ્રક્રિયકનું પ્રમાણ અચળ રહે છે. ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજન કેટલો વપરાણો છોકરાઓ? તો પહેલામાં 16 ગ્રામ, બીજામાં 32 ગ્રામ. જો આપણે નક્કી કરીએ કે 1:2 ડબલ થઈ ગયું ને પ્રમાણ. આપણે પ્રમાણ નક્કી કરી શક્યા કે ભાઈ આવી રીતના જ આગળ વધ્યું. તો અહીંયા જે મને નિપજ મળી એ કોણ હતું છોકરાઓ? કાર્બન મોનોક્સાઇડ. જો આ નિપજ તરીકે સ્થાયી હોય કાર્બન મોનોક્સાઇડ બને. આ શું થયું છોકરાઓ? જો કાર્બન ડાયોક્સાઇડ. શું મળ્યું છોકરાઓ? કાર્બન ડાયોક્સાઇડ. તો હવે હું છોકરાઓ અહીંયા તમને આ કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ સમજાવું સંખ્યાની દ્રષ્ટિએ. તો કેટલું કહેવાય? 1:1. અને બીજામાં 1:2. તો આની સંખ્યા જો કેવી આવી છોકરાઓ? ગુણક સંખ્યા. જો અહીંયા ઓક્સિજન કેટલો વપરાણો છોકરાઓ? અહીંયા ઓક્સિજન 16 ગ્રામ. અહીંયા ઓક્સિજન કેટલો વપરાશે? 32 ગ્રામ. મતલબ કે આપણે પ્રમાણ નક્કી કરી શક્યા કે 16 કરતાં 32 થઈ ગયું એટલે પ્રમાણ ડબલ થઈ ગયું. એની ગુણક સંખ્યામાં કેટલી ગુણક સંખ્યા થઈ? 2. કેટલી ગુણક સંખ્યા થઈ? 2. હવે તો કે હજુ આપણે એક ઉદાહરણ સમજીએ છોકરાઓ. ઉદાહરણ નંબર 3. આમાં ખાસ ધ્યાન રાખશું. આમાંથી પ્રશ્ન પૂછાય છે. હું નાઇટ્રોજનની પ્રક્રિયા કરું છું છોકરાઓ X ઓક્સિજન સાથે અને એમાંથી મને અહીંયા છોકરાઓ જુદી જુદી નિપજો મળે છે. X ઓક્સિજનનો મતલબ આપણે ઓક્સિજનનું પ્રમાણ નક્કી કર્યું નથી. અલગ અલગ રીતે આપણને ઓક્સિજન છે એ એની સાથે જોડાશે. તો જો અહીંયા આપણને નાઇટ્રોજન અને ઓક્સિજનને ભેગા કરવાથી પહેલી નિપજ મળી છે N2O1. અને નાઇટ્રસ ઓક્સાઇડ બોલાય, લાફિંગ ગેસ, હાસ્યવાયુ. N2O2 ડાયનાઇટ્રોજન ડાયોક્સાઇડ. N2O3
નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ N2O4, નાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અને N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. નાઇટ્રોજન અને ઓક્સિજનને જુદા જુદા પ્રમાણમાં ભેગા કરવાથી આવી છોકરાઓ 5 નિપજ મળી શકે. કેટલી નિપજ મળી શકે? 5 નિપજ. 5 નિપજની ખાસિયત જુઓ. 5 નિપજની ખાસિયત જુઓ છોકરાઓ. પેલી પ્રક્રિયા છે એમાં નાઇટ્રોજનનું પોતાનું પ્રમાણ કેટલું? જો તમે પ્રક્રિયામાં જો નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું? 2. ટપા પડી ગયા. નાઇટ્રોજન નથી બદલાવાનો, બદલાય છે કોણ? ઓક્સિજન. પહેલામાં ઓક્સિજન કેટલો? 1. પછી ઓક્સિજન કેટલો? 2. પછી ઓક્સિજન કેટલો? 3. ઓક્સિજન કેટલો? 4. ઓક્સિજન કેટલો? 5. તો એક ચોક્કસ પ્રકારની છોકરાઓ ગુણક સંખ્યા થઈ. અહીંયા 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 અહીંયા. ખ્યાલ આવી ગયો? તો જો ઓક્સિજનનું પ્રમાણ આપણને ગુણક સંખ્યામાં મળ્યું. અહીંયા જેટલો મારે ઓક્સિજન વાપરવાનો છે એનું પ્રમાણ તમે જરાક જોતા રહેજો. ચાલો, નાઇટ્રોજન તો કેટલો વપરાશે આ સંખ્યાની દ્રષ્ટિએ મેં વાત કરી. હવે હું વાત કરું છું વજનની દ્રષ્ટિએ. તો દરેક પ્રક્રિયામાં નાઇટ્રોજનનું વજન કેટલું? તો કે દરેક પ્રક્રિયામાં નાઇટ્રોજન 28 ગ્રામ જ વપરાણો. જો સાંભળજો, દરેક પ્રક્રિયામાં નાઇટ્રોજન કેટલો વપરાણો? 28 ગ્રામ. આ નાઇટ્રોજનની સંખ્યા હતી જો 2 2 2 2 2. આ ઓક્સિજનની સંખ્યા હતી જો 1 2 3 4 5. ખ્યાલ આવી ગયો? આ મેં સંખ્યાની સાપેક્ષમાં શીખવાડી, ગુણક સંખ્યા. હવે વજનની સાપેક્ષમાં શીખવાડું. પહેલામાં ઓક્સિજન કેટલો વપરાશે? 16. 16 દુને 16 તરી 16 ચોક 16 પંચા. જોવો જોઈએ તમે કઈ રીતે બોલ્યા, ઘડીઓ બોલતા હોય એવી રીતે. તો એને બોલવામાં આવે છે ગુણક સંખ્યા. પ્રમાણ નિશ્ચિત છે. 1 પ્રમાણ, 2 પ્રમાણ, 3 પ્રમાણ, 4 પ્રમાણ ને 5 પ્રમાણ. તો ઓક્સિજનનું જે વજન મને મળે છે, ઓક્સિજનની સંખ્યા મળે છે, એ ગુણક સંખ્યા થઈ. છોકરાઓ કેવી થઈ ગઈ? ગુણક સંખ્યા. ખ્યાલ આવી જશે? આને ગુણક પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે. બહુ જ અગત્યનો નિયમ છે. આવી રીતે વ્યાખ્યા તરીકે સમજશું, આવી રીતે ઉદાહરણથી સમજશું. આવડશે? ચાલો એક હવે આવી જ રીતે છોકરાઓ આપણે વાત કરવાની છે ગેલ્યુસેકના કદ માટેનો નિયમ. અને એવોગેડ્રોનો અણુઓની સંખ્યાનો નિયમ. ચલો, તો હવે આ બેનો આમ જોવા જઈએ ને તો મતલબ એક જ સરખો થાય છે કે આપણી પાસે જુદા જુદા વાયુઓ આવેલા છે. આ બેનો મતલબ એક જ સરખો થાય. છોકરાઓ સાંભળો, જુદા જુદા વાયુઓના મોલનો જથ્થો સમાન કદ ધરાવે છે. એક શબ્દ અહીંયા છોકરાઓ ઉમેરવાનો રહી ગયો છે, ઉમેરી દઉં કે જુદા જુદા વાયુઓના સમાન મોલનો જથ્થો સમાન કદ ધરાવે છે. આનો મતલબ શું થયો? તો કે અહીંયા છોકરાઓ આપણે સમજો કે ભાઈ મારી પાસે 1 મોલ હાઇડ્રોજન વાયુ છે, મારી પાસે છોકરાઓ 1 મોલ મિથેન વાયુ છે, આપણી પાસે 1 મોલ એમોનિયા વાયુ છે અને આપણી પાસે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. જો
બધા જ વાયુ જુદા જુદા છે. સમજો તમે અહીંયા જરાક જો, આ કયો છે હાઇડ્રોજન, આ કયો છે મિથેન, આ કોણ છે એમોનિયા, આ કોણ છે CO2. બધા જ વાયુ જુદા જુદા છે પણ એમના મોલનો જથ્થો કેટલો? એક સમાન. જો મોલ બધાના કેવા? એક સમાન. તો વાયુ ભલે જુદા જુદા રહ્યા છોકરાઓ, આમનું કદ કેટલું હોય? આ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનું કદ કેટલું હોય? 22.4 લીટર. હવે આમાં જો, આમાં સંખ્યા વધી ગઈ કાર્બન ને હાઇડ્રોજન, તેમ છતાં એનું કદ કેટલું હોય? 22.4 લીટર. આમનું છોકરાઓ કદ કેટલું હોય? 22.4 લીટર. આમનું છોકરાઓ કદ કેટલું હોય? 22.4 લીટર. તો જે વસ્તુ ગેલ્યુ છે કે છોકરાઓ આપણને વાયુના કદ માટે સમજાવીને એ જ વસ્તુ એવોગેડ્રોએ અણુઓની સંખ્યા માટે શીખવાડી હતી. જો એને આપણને શું કીધું સાંભળજો, એને આપણને એવું કીધું કે જુદા જુદા વાયુઓના, વાયુ બધા જુદા જુદા તમે લઈ આવો, જુદા જુદા વાયુઓના સમાન મોલનો જથ્થો, મોલનો જથ્થો સમાન અણુઓની સંખ્યા ધરાવે છે. અણુઓની સંખ્યા ધરાવે છે. તો આનો સીધો મતલબ છે છોકરાઓ, અહીંયા જો હાલો, હું અહીંયા શું લઉં છું? 1 મોલ હાઇડ્રોજન અણુ લઉં છું. હું છોકરાઓ અહીંયા 1 મોલ શું લઉં છું છોકરાઓ? મિથેન વાયુ. જો હું અહીંયા શું લઉં છું? 1 મોલ એમોનિયા વાયુ. અને અહીંયા શું લઉં છું? 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આપણે શેની ચર્ચા કરવાની છે એ જરાક જુઓ ને. આપણે અણુઓની સંખ્યાની વાત કરવાની છે, પરમાણુની નહીં. હું શેની વાત કરું છું? અણુ. મારી પાસે એક અણુ બન્યો, હાઇડ્રોજનનો અણુ બને, મિથેનનો અણુ બને, એમોનિયાનો અણુ બને, કાર્બન ડાયોક્સાઇડનો અણુ બને. તો અહીંયા હવે તો કે મેં લીધેલા બધા જ વાયુ કેવા છોકરાઓ? જુદા જુદા. જો એક હાઇડ્રોજન વાયુ છે, એક એમોનિયા વાયુ છે, એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, પણ બધાના મોલ કેટલા? એક સરખા. તો વાયુ ભલે જુદા જુદા રહ્યા, મોલ કેવા છે? એક સરખા. તો એનો સીધો મતલબ શું નીકળ્યો છોકરાઓ? કે આ હાઇડ્રોજન વાયુ 1 મોલ હોય તો એની સંખ્યા કેટલી થાય? ગણવા બેહીત કેટલી થાય? 6.022 ગુણ્યા 10⁻23. છોકરાઓ મિથેનની સંખ્યા કેટલી થાય? 6.022 ગુણ્યા 10⁻23. સેમ વસ્તુ મને એમોનિયા માટે મળવાની છે અને સેમ વસ્તુ મને કાર્બન ડાયોક્સાઇડ માટે મળવાની છે. રેડી? આવી રીતે. જો કેવી રીતે? આવી રીતે. તો હવે અહીંયા આપણે છોકરાવા 5 પ્રકારના નિયમ શીખા. 5 નિયમ આપણને MCQ માટે અગત્યના છે. શેના માટે અગત્યના છે? MCQ માટે. આમાંથી શું પૂછાય? ચાલો હવે અહીંયા છોકરાઓ એના કરતાં પાછા આગળ વધીએ. એક નાનકડો એવો એક્સ્ટ્રા પોઈન્ટ આના માટે શીખીએ. જો તો આજે હું એક્સ્ટ્રા પોઈન્ટની વાત કરું છું ને, એ જરાક સમજો. આપણને એવું પૂછવામાં આવે MCQની અંદર છોકરાઓ કે ભાઈ કેન્સરની સારવાર માટેની દવા જણાવો. આ છે ને 12મા ધોરણમાં આપણે આનો સાચો મતલબ શીખવાનો આવશે, પણ હું અત્યારે ખાલી ઉપર છલી વાત કરી દઉં. જો કેન્સરની સારવારમાં આપણને તો ખબર છે કે 2 દવા વપરાય છે, કેમ કે આપણે પાકું કરેલું છે. એક કોણ છે? ટેક્સોલ. અને બીજું કોણ છે છોકરાઓ? સિસપ્લેટિન. રેડી? તો અહીંયા જે મારે તમને સમજાવવું છે ને થોડુંક એક્સ્ટ્રા કરીને, એ આ છે સિસપ્લેટિન. ખરેખર છોકરાઓ જોવા જઈએ તો જે દવા છે ને એનું મુખ્ય બંધારણ કોણ?
મુખ્ય બંધારણ જે રહ્યું ને છોકરાઓ દવાનું એ છે પ્લેટિન. કોણ છે છોકરાઓ? પ્લેટિન. પ્લેટિનનો મતલબ શું થાય? આ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન છે. પ્લેટિનમ એની સાથે 2 અણુ એમોનિયા જોડાયેલા હોય અને 2 અણુ ક્લોરીનના જોડાયેલા હોય. જો આને પ્લેટિન કહેવાય. આ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન છે. ઇન્જેક્શન જે મારે ને આપણને ઇન્જેક્શનમાં જે પ્રવાહી આવે ને એવી રીતનું પ્રવાહી હોય, બરાબર છે? મતલબ આ એની દવા થઈ. હવે તો કે આ તો મેં પ્લેટિન લખ્યું, અહીંયા મેં શબ્દ વાપર્યો છે કયો? સીસ. તો આ જે પ્લેટિન હોય ને એના સમઘટકો બનશે છોકરાઓ. શું બનશે? સમઘટકો. સમઘટકોનો મતલબ શું થાય? તો કે જો સમઘટકોનો મતલબ એવો થાય કે એમના અણુસૂત્ર છે ને એ સરખા હોય. અણુસૂત્ર કેવા હોય? સરખા. મતલબ કે હું 2 અત્યારે અલગ અલગ તમને સમઘટક શીખડાવું તો એમાં હું પ્લેટિનમ કેટલી વાર લખીશ? 1 વાર. એમોનિયા કેટલી વાર લખીશ? 2 વાર. અને ક્લોરીન કેટલી વાર લખીશ? 2 વાર. પણ બંને બંધારણમાં એમની ગોઠવણી અલગ અલગ હોય. શું અલગ અલગ હોય છોકરાઓ? ગોઠવણી. હવે હું જે પહેલાં લખીશ ને એનું નામ છે સીસ પ્લેટિન. જો અહીંયા એક જે સમઘટક આવ્યો ને એને સીસ બોલાય, અને એનો બીજો જે સમઘટક બને ને છોકરાઓ એને બોલાય ટ્રાન્સપ્લેટિન. શું બોલાય છોકરાઓ? ટ્રાન્સપ્લેટિન. તો આ સીસ અને ટ્રાન્સ ગોઠવણીને આધારે સમઘટકોના પ્રકાર છે, બરોબર છે? આમાંથી એક ગોઠવણી અગત્યની છે, બીજી ગોઠવણી અગત્યની નથી. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, આપણને ચક્કર આવતા હોય એટલે આપણે ગ્લુકોઝનું પાણી પીએ, પણ જ્યારે આપણે ગ્લુકોઝનું પેકેટ જોયું હોય ને એમાં આગળ લખ્યું હોય ડી ગ્લુકોઝ. શું લખેલું હોય છોકરાઓ? ડી ગ્લુકોઝ, બરાબર છે? અહીંયા ડી શબ્દ હશે તો ગ્લુકોઝના 2 સમઘટકો છે, એક ડી ગ્લુકોઝ અને બીજું એલ ગ્લુકોઝ. આને સમઘટકો કહેવાય. એમાં ગોઠવણીનો ફેર હોય. જેમાં એલ સમઘટક છે એમાંથી ઉર્જા મળતી નથી, જ્યારે ડી ગ્લુકોઝ છે એમાંથી ઉર્જા મળે છે. એવી રીતે જે સીસ પ્લેટિન છે એ કેન્સરની સારવારમાં વપરાય છે. ટ્રાન્સ ગોઠવણીવાળું પ્લેટિન વપરાતું નથી. બંને પ્લેટિન જ છે, પણ એકની ગોઠવણી અલગ, બીજાની ગોઠવણી અલગ. રેડી? ચાલો જો હું તમને ગોઠવણી સમજાવું. સીસ એટલે કહેવાય છોકરાઓ સીધા સરખા. સીસનો મતલબ થાય સીધા સરખા. ટ્રાન્સનો મતલબ થાય ત્રાંસા સરખા. જો આ છે ને 12મા ધોરણમાં છોકરાઓ આવે છે, પણ અત્યારે આપણને આપ્યું છે ને એટલે હું તમને સમજાવું છું. ચાલો જો આ પ્લેટિન છે છોકરાઓ, એટલે એમાં આ પ્લેટિનમ. પ્લેટિનમની સાથે કોણ જોડાયેલું હોય છોકરાઓ? તો કે એની 4 સંયોજકતા હોય, 1 2 3 અને 4. હવે આની અંદર તમે એમોનિયાને જોશો ને, એમોનિયાને તો એ કેવા હશે? સીધા સરખા હશે. જો NH3 NH3 કેવા આવી ગયા? સીધા સરખા. અને ક્લોરીનને જોશો ને તો ક્લોરીન અહીંયા આવેલા છે. જો દેખાણા? આ બંને ક્લોરીન. ક્લોરીન કયો કે એમોનિયા કયો, બંને કેવા થયા? સીધા અને સરખા. તો આ બંધારણ સીસ પ્લેટિનનું કહેવાય. હવે અહીંયા જરાક જુઓ છોકરાઓ, આ હવે હું આની જો વાત કરું તો અહીંયા પણ આપણને 4 સંયોજકતા જોવા મળશે. જો આવી રીતે. પણ હવે આમાં જે ઓલા એમોનિયા છે ને એ ત્રાંસા ગોઠવાયેલા છે. કેવા ગોઠવાયેલા છે? ત્રાંસા. જો NH3 અહીંયા શું ગોઠવાયેલું છે? NH3, પણ લખાય ને H3N, કેમ કે નાઇટ્રોજનથી બંધ બનતો હોય ને એટલે નાઇટ્રોજનને પહેલાં લખાય. અને ક્લોરીન ક્યાં આવેલા હશે છોકરાઓ? એક ક્લોરીન અહીંયા અને એક ક્લોરીન અહીંયા. જો એમોનિયા ત્રાંસા સરખા, ક્લોરીન ત્રાંસા સરખા, તો આને બોલાય ટ્રાન્સપ્લેટિન, આને બોલાય સીસ પ્લેટિન. દવા તરીકે કોણ વપરાશે? સીસ પ્લેટિન. ચાલો રેડી? આવી જ રીતે આપણે આગળ વધીએ. આપણને છોકરાઓ એઇડ્સ માટેની દવા આપેલી છે, તો એઇડ્સ માટેની દવાનું નામ શું છે? AZT. આને શું બોલવાનું છે? એઝિડોથાઇમિડિન. શું બોલવાનું છે છોકરાઓ? એઝિડોથાઇમિડિન. રેડી? ચાલો આ એઇડ્સ માટેની દવા છે. એવી જ રીતે આપણને છોકરાઓ બીજા શબ્દની સમજૂતી આપી છે.
એસી અને ફ્રીજની અંદર શીતક તરીકે એક વાયુ વપરાય. શેના તરીકે વપરાય છોકરાઓ? શીતક. શીતક એટલે કુલન્ટ. કુલન્ટનો મતલબ ઠંડુ રાખવા માટેનો વાયુ. એ જે ઠંડુ રાખવાનો વાયુ છે એનું નામ શું છે? CFC. શું નામ છે છોકરાઓ? CFC. શું મતલબ થાય આનો? તો કે આનો મતલબ થાય ક્લોરો ફ્લોરો કાર્બન. હવે આની અંદર જે આ ક્લોરીન રહ્યો ને છોકરાઓ, ક્લોરીન એ બહુ જ ખતરનાક વસ્તુ છે. ક્લોરીન હોય ને એ પોતાનામાંથી શું બનાવશે? ક્લોરીનનો ટપકાવાળું બંધારણ બનાવશે. આને ક્લોરીન મુક્ત મૂલક કહેવાય. શું બોલાય છોકરાઓ? ક્લોરીન મુક્ત મૂલક. આ જે ક્લોરીન મુક્ત મૂલક છે ને એ ઉડતું ઉડતું ક્યાં જશે છોકરાઓ? ઓઝોન વાયુ પાસે જશે. ક્યાં જશે છોકરાઓ? ઓઝોન વાયુ. જે પૃથ્વીની બહારનું જે આવરણ હોય ને એમાં ઓઝોન વાયુનું લેયર આવેલું હોય. એ લેયરમાં ક્લોરીનનો મુક્ત મૂલક જાય અને એ જવાના કારણે શું થાય? ઓઝોન વાયુ જે છે એનું વિઘટન કરે. એને બોલાય ઓઝોન વાયુમાં ગાબડા પાડવા. આવું ન થાય એટલા માટે વૈજ્ઞાનિકોએ નવો વાયુ બનાવ્યો. આવો શીતક તરીકે જ, બરોબર છે, એ શીતક તરીકે જે નવો વાયુ બનાવ્યો ને એને કહેવાય HFC 134A. પણ આપણા માટે અગત્યનો શબ્દ છે HFC. શું નામ છે છોકરાઓ? HFC. આ HFC નો મતલબ શું થાય? હાઇડ્રો ફ્લોરો કાર્બન. તો અહીંયા જરાક છોકરાઓ એક નાનકડી વાત સમજો કે આમાં છે ને ક્લોરીન આપણે કાઢી મૂક્યો, એની બદલે હાઇડ્રોજનને લઈ આવ્યા. તો ક્લોરીન નથી એનો મતલબ કે હવે ક્લોરીનમાંથી મુક્ત મૂલક બનવાના નથી. અને મુક્ત મૂલક નથી બનતા એટલે શું થયું છોકરાઓ? એ ઓઝોન વાયુને નુકસાન કરતા નથી. આ એક પ્રકારનું રિપ્લેસમેન્ટ થયું. એટલે ઘણા બધા હવે આપણે એસી અને ફ્રીજ લઈએ કે નહીં, એમાં લખેલું હોય ફ્રી ફ્રોમ CFC. આમાં ક્લોરોફ્લોરો કાર્બનને આપણે વાપરતા નથી. અને અહીંયા છોકરાઓ એક બીજો પણ શબ્દ વાપરેલો હોય એ પણ હું તમને કહી દઉં. CFC છે એને ફ્રીઓન તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? ફ્રીઓન વાયુ. શું લખેલું હશે? ફ્રી ફ્રોમ ફ્રીઓન. એમાં ફ્રીઓન વાયુનો ઉપયોગ કરવામાં આવતો નથી. ફ્રીઓન એટલે ક્લોરોફ્લોરો કાર્બન. હવે આજે આપણી પાસે આવી ગયો ને છોકરાઓ, કોણ આવી ગયું આપણી પાસે? તો કે ભાઈ HFC, હાઇડ્રોફ્લોરો કાર્બન. એનું છે ને છોકરાઓ બંધારણ આવું હોય છે. આપણે ઓર્ગેનિકનું 8મું ચેપ્ટર જ્યારે ભણશું કે નહીં ત્યારે આવા IUPAC નામ હું તમને શીખડાવીશ. અત્યારે હું તમને બંધારણ બનાવીને શીખડાવું છું. એક વખત 50% ખબર પડશે, બાકીની ખબર નહીં પડે. પણ બાકીની ખબર ક્યારે પડશે? જ્યારે આપણે ઓર્ગેનિક શીખશું ને ત્યારે. હવે આની અંદર છે ને જુઓ છોકરાઓ, 2 કાર્બન આવેલા છે. કેટલા કાર્બન આવેલા છે? 2. આ પેલો કાર્બન, આ બીજો કાર્બન. હવે હું નામ લખતા તમને શીખડાવું છું, ખાલી ટ્રાય કરું છું. આવડે તો પણ ઠીક છે, ન આવડે તો કંઈ ચિંતાનો વિષય નથી, કેમ કે આ ડિટેલમાં શીખવાનું આવશે. હાલો શીખડાવું. પહેલા નંબરના કાર્બન ઉપર કેટલા ફ્લોરીન આવેલા છે? કેટલા ફ્લોરીન? 3. તો મારે પહેલો નંબર 3 વાર લખવાનો. 1 2 3. બીજા નંબરના કાર્બન ઉપર ફ્લોરીન કેટલા આવેલા છે? 1. તો મારે બગડો કેટલી વાર લખવાનો? 1 વાર. ચાલો પહેલાં આટલી વસ્તુ સમજાઈ ગઈ કે પહેલા નંબરના કાર્બનની સાથે ફ્લોરીન જોડાયેલા છે. કેટલા? 3. 1 2 3. બીજા નંબરના કાર્બન સાથે ફ્લોરીન જોડાયેલા છે. કેટલા? 1. તો 2 1 વખત. હવે જરાક તમે સાંભળો, મેં ફ્લોરીન કેટલા લખ્યા? 1 2 3 4. 1 2 3 4. 4 વખત જ્યારે એક જ સરખો ઘટક હોય ને એને ટેટ્રા બોલાય. શું બોલાય? ચાલો ટેટ્રા એટલે મેં શું કીધું છોકરાઓ? જરાક બોલો જોઈ. તો કે એક જ ફ્લોરીન 4 વખત આવેલો છે એટલે મેં લખ્યું ટેટ્રા. ફ્લોરીનને છોકરાઓ IUPAC નામ પ્રમાણે બોલાય ફ્લોરો. શું બોલાય છોકરાઓ? ફ્લોરો. જો પહેલા નંબરના કાર્બન ઉપર 3 વાર, બીજા નંબરના કાર્બન ઉપર 1 વખત, ટોટલ 4 ફ્લોરીન 4 વખત આવેલા છે, ટેટ્રા ફ્લોરો. અને જે 2 કાર્બન સાથે જોડાયેલા છે ને, 2 કાર્બન સાથે, તો 2 કાર્બન વાળા હાઇડ્રોકાર્બનને બોલાય ઇથેન. મિથેન, ઇથેન, પ્રોપેન.
બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. તો એમાંથી મારી પાસે કેટલા કાર્બન આવ્યા? 2, 1 અને 2. તો 2 કાર્બનનું નામ શું થાય? ઇથેન. તો આજે મેં HFC છે ને એનું IUPAC નામ લખ્યું. IUPAC નામ આવી રીતે લખવામાં આવે છે. ખ્યાલ આવી જશે? વસ્તુ સમજાઈ જશે? તો આવી રીતે છોકરાઓ આપણે દરેકે દરેક મુદ્દાઓ છે એને ધીમે ધીમે કરીને ડિટેલમાં પણ શીખી શકાય. રેડી? ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળશું.